નમસ્કાર. આજે હું આપણે તાજેતરની ઘટના અને આપણે સૌ દેશ માટે ગૌરવ લેવા જેવી ઘટના કે જેમાં આપણે મહિલા વિશ્વકપ આપણા દેશની ટીમે જીત્યો છે અને ખૂબ આનંદ અને ગૌરવની વાત સૌના માટે છે. અને એનો એક માહોલ પણ સરસ મજાનો રીતે આપણા દેશમાં અત્યારે છે. ત્યારે કેટલુંક એનાલિસિસ હું અહીંયા મૂકીશ, ખાસ કરીને યુવાનો માટે કે જેઓ જીવનમાં કશું કરવા માટે, આગળ વધવા માટે, એક ગુણાત્મક પરિવર્તન કરવા માટે અગ્રેસર છે. એમને માટે આ થોડીક વાતો મારે અહીંયા શેર કરવી છે. પહેલાં તો મને એ લાગ્યું કે જ્યારે ખેલાડીઓને જુદી જુદી રીતે ચર્ચા થઈ, એમની જોડે વાત થઈ, ત્યારે ઘણા અંશે એક વાત વારંવાર આવી કે અમે જે આખી ટીમ જે આ વિશ્વકપ માટે આપણા દેશમાંથી હતી એ સૌ એક ફેમિલી મેમ્બર તરીકે અમે સતત રહ્યા છીએ. અને એની પ્લસ સાઈડ અમારી એનું એક્સટેન્શન એ હતું કે અમે લોકો જ્યારે પણ કોઈ ખેલાડી સરસ પરફોર્મન્સ કરે ત્યારે એને એપ્રિસિએશન કરવાનું ચૂકતા નહીં. અને જ્યારે કોઈ ખેલાડીનું પરફોર્મન્સ ક્યારેક બને, ગેમ છે તો એ જો સરખું ન થાય તો ત્યારે એમને સધિયારો આપવાનું પણ ચૂકતા નહીં. તો આ એક એવી પ્રકારનો એપ્રોચ છે કે જેની અંદર પરસ્પરને જે શક્તિ મળે છે, પરસ્પરને પ્રોત્સાહન મળે છે. અને આપણે શું જાણીએ છીએ કે ટીમ હોય ત્યારે એના કોચ વગેરે સાથે એક એનું માર્ગદર્શન તો સતત હોય જ તે. એટલે એ પણ નોંધનીય છે કે આ વખતે પણ ચોક્કસપણે એમને ખેલાડીઓને એ માર્ગદર્શન વખતો વખત એમની જે ટ્રેનિંગ થઈ હશે, પ્રેક્ટિસ થઈ હશે, એમાં ખૂબ ધ્યાન અપાયું હશે. અને એ ખેલાડીઓને કેવી રીતે સારું પરફોર્મન્સ કરવું એના માટેની તમામ ટિપ્સ પણ અપાઈ હોય. તો આ એક મુદ્દો પણ છે. પણ આ જે એપ્રોચ છે ફેમિલી તરીકે રહીને આ કામ કરવાનો, એમાંથી એક જીતવાની એમનામાં જે કહેવાય કે સ્પિરિટ ઊભી થઈ. એટલે જ્યાં બી એમને હર્ડલ્સ જેવું લાગ્યું ત્યારે ક્યારેક એ બી જાણવા મળ્યું છે કે એમને આપણા જે સફળ ક્રિકેટરો છે, જે સિનિયર્સ છે, એમની સાથે પણ ક્યાંક ઇન્ટરેક્શન કરીને ગાઈડન્સ મેળવવાની કોશિશ કરી છે. અને સ્વાભાવિક છે, ઉપયોગી થયું છે. એટલે આપણા આખી ટીમ છે, એક ટીમવર્ક એની અંદર ઊભું થયું. અને એ જે સાથે રહીને એમને જે એક સાથે જે આખો જે આ વિશ્વકપમાં ક્રિકેટ માટે જે પોતે પરફોર્મન્સ આપવાનો હતો, હા, સૌનો રોલ હોય છે, તે સમજીને એ પ્રમાણે એમણે જ્યારે કામ કર્યું છે ત્યારે રન બી બનાવી શક્યા છે અને વિકેટો પણ લઈ શક્યા છે અને સારી ફિલ્ડિંગ પણ કરી શક્યા છે. તો અને એમ કહેવાય કે સામે જે ટીમો બધી હતી વિશ્વકપમાં, એની અંદર ખાસી એવી સ્પર્ધાત્મક ટીમો પણ એની અંદર હતી જ તે. એટલે મુકાબલો થોડો મુશ્કેલ તો હતો જ તે. અને એમાં પરફોર્મન્સ બતાવવું જરૂરી હતું. ત્યારે આ એક વાત થઈ છે. બીજી વાત મને એ લાગ્યું કે આપણા દેશની અંદર આ બી એક થયું છે કે આપણે હવે વુમેન્સને પણ ઇક્વલ ઇમ્પોર્ટન્સ દેવા માંડ્યા છે. અલબત્ત એ હોવું જ પડે, પણ ઘણા સમયથી આપણે જાણીએ છીએ કે મહિલા ક્રિકેટ ટીમ પણ એક્ઝિસ્ટ કરે છે, એની મેચો પણ રમાય છે, પણ એટલું બધું ધ્યાન એક સામાન્ય પબ્લિકનું જે પુરુષોની જે ક્રિકેટ ચાલતી હોય એના એ પ્રમાણે તો નથી હોતું. અને ઓવરઓલ આપણે એ પણ જોઈએ કે એના કારણે ખેલાડીઓને એક રીતે પરફોર્મન્સ કરવામાં કે બીજી ત્રીજામાં પણ પ્રોત્સાહનમાં ક્યાંક પેલું રહે. પણ હવે વાતાવરણ બદલાઈ ગયું છે અને જાણવા મળે છે કે આપણી જે કન્સર્ન ઓથોરિટીઝ હોય એ પણ વુમેન્સ ક્રિકેટને અથવા તો વુમેન્સને જેમ પુરુષોની જે ક્રિકેટ હોય એ પ્રમાણેનું જ ઇમ્પોર્ટન્સ અથવા તો એ પ્રમાણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મદદ, માર્ગદર્શન કે ફેસિલિટેશન આપવાનો સતત પ્રયત્ન થયો છે. એમાંથી પણ આપણે જોઈએ પરિણામો મળ્યા છે. અલબત્ત આપણે એ બી નોંધવું પડે કે 2005માં અને 2017માં પણ આપણી ટીમ વિશ્વકપની ફાઇનલમાં પહોંચેલી છે અને ત્યાંથી એ આપણે નથી મેળવી શક્યા.
પણ અંતે જઈને આપણે 2025માં વિશ્વ કપ વિજયમાં વિજય મેળવી શક્યા છીએ. ત્યારે એક વાતાવરણે સતત આમાં કામ કર્યું છે. એટલે હવે આમાં એ બી આપણે જોતાં એવું બી લાગે છે કે ખેલાડીઓમાં જે એકબીજા સાથે ઊભા રહેવાનો ભાવ અને પોતે પોતાનો રોલ સમજવાની વાત એટલું જ નહીં, પણ મેદાન પર પરફોર્મન્સ કરવા માટેની જે કટિબદ્ધતા છે એ પણ આમાં આપણને નિખરીને જોવાની મળે છે અને એમાંથી આ પરિણામ થયું છે. આમાંથી સૂચિતાર્થ બી એ બી થાય કે આપણી ટીમ જીતી છે ત્યારે એ મેદાન પર એને પરફોર્મન્સ કર્યું છે, પણ જે બેક સપોર્ટ હતો અને વિશેષ રીતે આપણે જોઈએ કે ઓડિયન્સનો સપોર્ટ હતો, લોકોનો જે સપોર્ટ હતો એ પણ નોંધવા જેવો છે. આજે ફાઇનલની અંદર આખું સ્ટેડિયમની ખચાખચ લોકો ભરેલા હતા અને સાથે જ આપણે જોઈએ કે સેલિબ્રિટીઝ અથવા તો જે લોકો લિજન્ડ છે આ ક્ષેત્રમાં એમની હાજરીને કારણે પણ ખેલાડીઓને ખૂબ પ્રોત્સાહન મળ્યું એવું એમના પ્રતિભાવો પરથી પણ જાણવાનું મળ્યું છે. એટલે ઓલ એન્ડ ઓલ એમને બધી તરફથી એક સપોર્ટ મળી રહ્યો હતો અને એના કારણે એમનું પણ મોરલ બુસ્ટિંગ થયું છે અને મેદાન પર એમને પ્રોત્સાહન મળવાથી એમને વધારે ને વધારે સારું કરવા માટે કે સારું પરફોર્મન્સ આપવા માટે એમને ચોક્કસપણે એક આમાંથી ફાયદો મળે છે. બીજી એક ભાગ એ પણ છે કે હવે પછી એવું બી થશે કે હવે જેમ મહિલાઓની ટીમે આપણે આ રીતે, એટલે હવે મા બાપોમાં પણ એક નવી આ પ્રમાણેની અવેરનેસ જાગૃતિ વધવાની છે કે એ પોતાના બાળકીઓને જ્યાં આગળ શક્ય હોય ત્યાં આગળ અથવા તો ટેલેન્ટ હોય એ પ્રમાણે એમને સ્પોર્ટ્સમાં જવા પ્રોત્સાહિત કરશે. આપણે સૌ જાણીએ છીએ કે આપણી ઓલિમ્પિક વગેરેમાં આપણા દેશનું હજી પરફોર્મન્સ અપ ટુ ધ માર્ક નથી, ખાસ નથી એમ કહેવાય. તો આ ક્ષેત્રમાં, સ્પોર્ટ્સના ક્ષેત્રમાં આપણા દેશમાં મહેનત ચાલે જ છે. છેલ્લા ઓલિમ્પિકમાં પણ દેશ તરફથી અથવા તો આપણી જે કંઈ કન્સર્ન, જે કંઈ સરકારશ્રી તરફથી જે કંઈ સુવિધાઓ સગવડતાઓમાં પણ ખાસું એવી મદદ, માર્ગદર્શન પૂરા પડાયેલા આપણે જોઈ શકીએ છીએ અને એના કારણે આ બધા પરિણામો મળી રહ્યા છે. એટ ધ એન્ડ ઓફ આપણે એ પણ જોયું કે આપણા વડાપ્રધાન હોય કે આપણા રાષ્ટ્રપતિ હોય, એમણે પણ આ ટીમને બોલાવીને સારી એવી રીતે એમને પ્રોત્સાહિત કર્યા છે. એમના જે પરફોર્મન્સ છે એના માટે એમને ખૂબ જ એમ કહેવાય કે પીઠ થાબડી છે એમની અને એક સારો ભાવ, વાતાવરણ આપણા દેશમાં ઊભું થયું અને સૌને માટે આ ગૌરવનો વિષય છે. આપણે ચોક્કસ આશા કરીએ કે રમત જગત ક્ષેત્રમાં પણ આપણા દેશનો, કારણ કે રમતગમત એરિયા એવો છે કે દેશનો સોફ્ટ પાવર ગણાય, તો એમાં આપણો દેશ હજુ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને આગળ આપણા ખેલાડીઓ પણ એ પ્રમાણેનું ઉચ્ચ કોટીનું પ્રદર્શન કરે એ ભાવથી અહીંયા મારી વાત અને અહીંયા વિરામ આપું છું. આભાર.